આ તરફ સુરતમાં 80 લાખથી વધુની ઠગાઈ કરનાર ઝડપાયો છે। રાજસ્થાનના નવલગઢથી આરોપી નરેશ સૈની ઝડપાયો છે। 2 વર્ષથી ફરાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો હતો। પ્લાસ્ટિક રો મટીરિયલના વેપારી સાથે તેણે ઠગાઈ કરી હતી। 2022માં શ્રી હરિઓમ એન્ટરપ્રાઇઝના નામે તે ધંધો કરતો હતો। રો મટીરિયલ ખરીદ્યા બાદ ગોડાઉન બંધ કરીને તે ફરાર થયો હતો। સરથાણા પોલીસ સ્ટેશનમાં 2 વર્ષ અગાઉ 80,94,000 રૂપિયાનો ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ। જે ગુનાના ભાગતા પડતા આરોપી નરેશ નાગરબલ સૈનની ઉંમર વર્ષ 36, જેઓનું નાસ્તા પડતાનું 70 મુજબનું વોરંટ નીકળેલું હતું। એ આરોપી નવલગઢ રાજસ્થાનમાં હોવાની ક્રાઇમ બ્રાન્ચની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સના આધારે એ આરોપીને પકડી પાડી અને અત્રે લાવી પૂછપરછ કરતા આરોપી પોતાનો ગુનો કબૂલ કરેલ છે। જે આરોપીને સરથાણા પોલીસ સ્ટેશનમાં અટક કરી અને